રાજ્યમાં સરકારી અને ખાનગી મેડિકલ સીટોના આંકડાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ અંગેની વિગતો રજૂ કરી છે। રાજ્યમાં સરકારી અને ખાનગી મેડિકલ સીટોના આંકડાઓ ગૃહમાં રજૂ થયા છે। આ અંગે જે માહિતી આપવામાં આવી છે, સરકારી યુજીની 1400 અને પીજીની 1295 બેઠકો, જીએમઈઆરએસની રાજ્યમાં 2100 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોલેજની 70 બેઠકો અને ખાનગી મેડિકલ કોલેજની 2750 બેઠકો। ત્યારે આવનાર વર્ષમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હશે। ઋષિકેશ પટેલે આ વાત કરી છે અને નવી સરકારી બેઠકો વધારવા માટે પણ સરકાર કામ કરી રહી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ અંગેની વિગતો રજૂ કરી છે। રાજ્યમાં સરકારી અને ખાનગી મેડિકલ સીટોના આંકડાઓ ગૃહમાં રજૂ થયા છે। આ અંગે જે માહિતી આપવામાં આવી છે, સરકારી યુજીની 1400 અને પીજીની 1295 બેઠકો, જીએમઈઆરએસની રાજ્યમાં 2100 બેઠકો, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોલેજની 70 બેઠકો અને ખાનગી મેડિકલ કોલેજની 2750 બેઠકો। ત્યારે આવનાર વર્ષમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હશે। ઋષિકેશ પટેલે આ વાત કરી છે અને નવી સરકારી બેઠકો વધારવા માટે પણ સરકાર કામ કરી રહી છે।